નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો। અમરેલીમાં લેટરકાંડ મામલે એક યુવતીની ધરપકડ બાદ સરઘસ કાઢવામાં આવ્યું, જે મામલે સુરતમાં કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। અમરેલીની અંદર એક યુવતીની ધરપકડ બાદ સરઘસ કઢાયું। આ ઘટનાને લઈને સુરતમાં કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવાયું છે, જેમાં લોકોએ દીકરીને ન્યાય આપવો જેવા સૂત્રોચ્ચારો પણ કર્યા। પિનલબેન રાદડિયાએ જણાવ્યું કે એક નિર્દોષ દીકરીને લેટરકાંડ બાબતે ન્યાય આપવા બાબતે અમે ભેગા થયા છે। આ દીકરી નિર્દોષ છે, તેને કશી જ ખબર નથી। એક જગ્યા ઉપર નોકરી કરે છે અને ભાજપના નેતાઓ અંદર પોતપોતાના વિવાદોને લઈને આ દીકરીને એક મોહરો બનાવી રહ્યા છે। દીકરીને ટાઈપિંગ કરવાનું કહેતા દીકરીએ કોઈ પણ સ્વાર્થ વગર, કશી ખબર વગર દીકરીએ ટાઈપ કરીને આપી દીધું। હવે દીકરીના ટાઈપિંગના આધારે જ ભાજપના અગ્રણીઓએ પોલીસ દ્વારા રાતે એરેસ્ટ કરાવીને સવારે વરઘોડો પણ કઢાવ્યો। મારો ભાજપના સરકારને પ્રશ્ન એ છે કે શું ભાજપના રાજમાં દીકરીઓ સુરક્ષિત છે ખરી? મારું નામ પિનલબેન રાદડિયા, સુરત થી છું। પિનલબેન, શું રજૂઆત અત્યારે આવ્યો છો? રજૂઆતમાં એક નિર્દોષ દીકરીને લેટર કાંડ બાબતે ન્યાય અપાવવા માટે અમે મામલતદાર કચેરીએ બધા ભેગા થયા છીએ। શું છે આખો કાંડને કઈ રીતે દીકરી જોડે અન્યાય થયો લાગ્યો? દીકરી નિર્દોષ છે, દીકરીને કશી ખબર જ નથી। એક જગ્યાએ નોકરી કરે છે અને ભાજપના અંદર નેતાઓના પોતપોતાના વિવાદના લીધે આ દીકરીને એક મોહરો બનાવવામાં આવી છે। દીકરીને ખાલી એટલું જ કીધું છે કે તું ટાઈપિંગ કરી આપ એક મુદ્દા માટે। દીકરીને કઈ સ્વાર્થ વગર, કશી ખબર વગર દીકરીએ ટાઈપ કરી આપ્યું છે અને એ દીકરીના ટાઈપિંગના આધારે ભાજપના અગ્રણીઓએ તેને પોલીસ દ્વારા એરેસ્ટ કરાવી રાતના મોડા અને સવારે તેનો વરઘોડો કાઢેલો છે। એ દીકરીનો કશો જ વાંક ન હોવા છતાં આ દીકરીને શા માટે એરેસ્ટ કરેલી છે? આ દીકરીને ન્યાય માટે શું કરવું જોઈએ? શું ભાજપના રાજની અંદર આપણી દીકરીઓ સુરક્ષિત છે ખરી? મારો પ્રશ્ન છે ભાજપની સરકારને। ક્યાં રજૂઆત કરી? કલેક્ટર કચેરી।